પાપોને મારી નાખીને નાખો તો તમે જીવશો. રૂમી 8:12-13. પ્રાર્થના કરીએ. પવિત્ર પવિત્ર અમારા સૈન્યોને જીવતા જાગતા દેવ પ્રભુ આપ આજનો આ દિવસ તમે અમારા જીવનમાં આપ્યો, તંદુરસ્ત રાખ્યા. તમારી ભક્તિ સભામાં સવારે ભાગ લઈ શક્યા. દરેક બાબતોને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અત્યારે સવારે સાંજની વેળાએ તમારું નામ લેવાને અમે એકત્રિત થયા છે ત્યારે પ્રભુ આપ ફળિયાના દરેક સભ્યોને તમારા હાથોમાં સોંપું છું. તમે અમને આત્મિક રીતે બળવાનું કરો અને અમે તમારા વચનો વાંચીએ જ નહીં, ખાલી સાંભળીએ નહીં, પણ અમે વચનો દ્વારા અમારા જીવનોમાં બદલાણ લાવી શકીએ એવી કૃપા તમે અમારા પર થવા દેજો. આ મિટિંગ પર તમારો આશીર્વાદ આવવા દેજો. બાળક સાહેબને પણ હું તમારા હાથોમાં સોંપું છું. વચનની સેવા આપવા માટે તમે તેમને તમારું સામર્થ્ય, તમારો પવિત્ર આત્માથી ભરપૂર કરજો. દરેકને તમારા હાથોમાં સોંપું છું પ્રભુ બાપ. અમારી આ ટૂંકી નમ્ર રસ સાંભળીને સ્વીકાર કરજો બાપ. આમીન. આપણે ભજન સંગ્રહમાંથી 276 નંબરનું ગીત ગાઈશું.
જઈશું આપણે અને ડેવિડ સાહેબ આપણને પ્રાર્થના કરે. જાગૃતિની મિટિંગમાં આપણા પાલક સાહેબ ડેવિડ સાહેબ પધાર્યા છે. નાણાં સમિતિના પ્રમુખ પધાર્યા છે. બંનેનો હું આવકાર કરું છું. રોમિયોને પત્ર 8મો અધ્યાયને 8 થી 13 કલમ. 15મો અધ્યાય. રોમી 15 8 થી 13. વળી હું કહું છું કે જે વચનો પૂર્વજોને આપેલા હતા તેઓને તે સત્ય ઠરાવે અને વળી વિદેશીઓ પણ તેની દયાને લીધે દેવનો મહિમા પ્રગટ કરે. એ માટે ઈસુ ખ્રિસ્ત દેવના સત્યને લીધે સુન્નત્યનો સેવક થયો. લખેલું છે કે એ કારણ માટે હું વિદેશીઓમાં તારી સ્તુતિ કરીશ અને તારા નામનું ગીત ગાઈશ. વળી તે કહે છે કે ઓ વિદેશીઓ, તમે તેના લોકોની સંગાથે આનંદ કરો. વળી ઓ સગળા વિદેશીઓ, પ્રભુની સ્તુતિ કરો અને સગળા લોક તેનું સ્તવન કરો. વળી યશાયા કહે છે કે યશાયની જડ એટલે વિદેશીઓ ઉપર રાજ કરવાને જે ઊભો થવાનો છે તે થશે. તેના પર વિદેશીઓ આશા રાખશે. હવે દેવ જેના પર તમે આશા રાખો છો તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિથી ભરપૂર કરો, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય. પ્રભુ તેના વાંચેલા વચનને આશીર્વાદિત કરો. આમેન. અહેવાલનું વાંચન કરવામાં આવશે. આરાધના કરીશું. ક્વાયરને વિનંતી કરીશ તેઓ આપણને સ્તુતિ આરાધનામાં દોરશે. સારું, આપણે સૌ પોતપોતાની જગ્યાએ ઊભા થઈને સ્તુતિ આરાધનામાં જોડાઈએ. આપણું પહેલું ગીત છે મિલકર હમ સના તેરી ગાતે, અને આવો આપણે સર્વ તાળીઓ સહિત સ્તુતિ આરાધનામાં જોડાઈએ. जय जय हो तेरी
તમે કેમ આયા? માનવીય જીવન બહુ કઠોર હોય છે અને એ કઠોર જીવન જીવવા માટે એ કેમ આયા? એ આપણો દર્દ જોવા આયા કે મારા લોકોને કેવું થાય છે એ હું પણ મહેસૂસ કરું. એટલો આપણને એ પ્રેમ કરે છે. નહીં તો અત્યારે આપણને સહેજ બહાર ગરમી હોય છે અને આપણે ઘર નહીં છોડતા કે બહાર ગરમી છે, પણ પ્રભુ સ્વર્ગ છોડીને આયા. આપણે ઘર નથી છોડતા આપણું તકલીફમાં, પણ પ્રભુ સ્વર્ગ છોડીને આયા આપણી માટે. અને કેમ? કેમ કે આપણને પ્રેમ કરે છે. અને ઘણીવાર આપણે પૂછવાનું આપણે ભૂલી જઈએ છીએ, આપણે વિચારવાનું ભૂલી જઈએ છીએ કે પ્રભુ પ્રેમ કરે છે આપણને. હા, પ્રભુ આપણને આપે છે, આ કર્યું તે કર્યું, પ્રભુ એનો આશીર્વાદ આપે છે, પણ પ્રભુ એ કેમ કરે છે? કેમ કે પ્રભુ પ્રેમ કરે છે. અત્યાર સુધી કે આજના દિવસમાં નાની મોટી હરેક બાબતોને આપણે યાદ કરીએ, અત્યારે ગણીએ એ બધી વસ્તુઓને અને પ્રભુને ધન્યવાદ કહીએ કે પ્રભુ તમે અમને પ્રેમ કરો છો. आओ આપણે ગીતમાં જોડાઈએ. मैंने पूछा प्रभु से तू क्यों करता मुझसे इतना प्यार.
વર્તનથી, આપણી વાણીથી પ્રભુને આપણે ઠેસ પહોંચાડી છે. નાની મોટી બાબતો જે પ્રભુને નથી ગમતી, જે પ્રભુએ આપણને ના પાડી છે, પ્રભુએ કીધું છે કે ઈસુ ખ્રિસ્ત જેવું જીવન તમે જીવો અને એમના જેવા તમે બનો, પણ આપણે એ બનવામાં કેટલી બધી વાર પાછળ પડ્યા છે અને કેટલી બધી વાર એવું કરીને આપણે પ્રભુને ઠેસ પહોંચાડી છે. એમણે તો એમનો દીકરો આપી દીધો, મરણ માટે આપી દીધો, દુઃખ સહન કરવા આપ્યું, અને આપણે નાની નાની બાબતો બી એમની માની નથી શકતા. ત્યારે પ્રભુને પોતાના બાળકોને જોઈને કેટલી દુઃખ થતી હશે, કેટલું દુઃખ થતું હોય. આપણે અત્યારે આપણા નાના ભાઈ બહેનોને જોઈએ છે, આપણે આપણા બાળકોને જોઈએ છે કે એ માનતા નથી હોતા, એમની માટે જે સહી નહીં હોતું એ લોકો કરે છે, ત્યારે આપણને એમની માટે અફસોસ થાય. તો જ્યારે આપણે જીવનમાં ખોટું કરીએ છીએ ત્યારે આપણા સ્વર્ગના બાપને કેટલું ખોટું લાગતું હશે, આપણે કેટલી વાર એમને દુઃખ આપ્યું હશે. પણ એક વાર ખાલી આપણે એમને બૂમ પાડીએ કે પ્રભુ મને તમારી જરૂર છે, પ્રભુ તરત હાજર હોય છે. એક ટાઈમ એવો નહીં હોતો કે પ્રભુ આપણી માટે હાજર નહીં હોતા. અને હરેક પળ માટે આપણે પ્રભુને અત્યારે ખાલી ધન્યવાદ નહીં, કદર કરીએ આપણે પ્રભુની કે આપણી જોડે એવા પ્રભુ છે. વિદેશીઓને, વિધર્મીઓને કેટલું બધું કરવું પડે, ઉઘાડા પગે ચાલીને તઈ જવું પડે, આ મન્નતો માંગવી પડે, કેટલું બધું કરવું પડે, પણ આપણે આપણા ઘરની ઓરડીમાં બેસીને પ્રભુ મને તમારી જરૂર છે એવું કહીને પ્રભુ ત્યાં જ હાજર હોય છે આપણી જોડે. ત્યારે વસ્તુ આપણે ભૂલીએ નહીં કે પ્રભુ કેટલી બધી વાર આવે છે આપણી માટે, અને આપણે એમનાથી મોં ફેરવી લઈએ છીએ જ્યારે આપણી જરૂર પૂરી થઈ જાય છે. ત્યારે જ્યારે આપણને એવું લાગે છે કે હા હવે બધું ઠીક થઈ ગયું છે, હવે બધું હું મારી રીતે કરી શકું છું, ના, આપણે કદી કશું આપણી રીતે નથી કરી શકતા. અને જ્યારે આપણે વિચારીએ છીએ કે આપણે હું મારી રીતે કરીશ, ત્યારે જ આપણી એ મુશ્કેલીઓ ચાલુ થાય છે. કશું જ નહીં, બધું જ પ્રભુ કરી શકે છે, આપણે કશું જ નથી કરી શકતા. ત્યારે નાની મોટી હરેક વાતમાં આપણે પ્રભુને સ્થાન આપીએ, પ્રભુને આગળ રાખીએ. મારી વાણી મારું વતન શું પ્રભુને ગમે છે એ આપણે અત્યારે વિચાર કરીએ. આપણે પોતાને માટે વિચારીએ કે હું શું કરું છું, હું પ્રભુને પસંદ પડે એવું જીવન જીવું છું, મારી રોજબરોજની જિંદગી, મારા શબ્દો શું એવા છે, હું શું દયા ભાવના રાખું છું, મારી આસપાસના લોકો માટે પ્રેમ ભાવના રાખું છું. આપણે પોતાની જાત પર રિફ્લેક્ટ કરીએ આજે. પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ અમારા પાપી જીવનોને લઈને. પ્રભુ અમે અમારા હૃદયો તમારા ચરણોએ રાખીએ છીએ, અને તમે અમારી માટે હાજર રહો છો હરેક વખત માટે. તેની માટે અમે ફક્ત અને ફક્ત તમારો આભાર માની શકીએ છીએ. પ્રભુ તમે અમને આ જીવન આપ્યું છે, એમાં અમે તમને પ્રભુ તરીકેનું સ્થાન આપી શકીએ તેવું તમે થવા દો પ્રભુ, અને એ સ્થાન આપીને અમે એ જીવન જીવીએ, અને જ્યારે અમે તમારી પાસે આવીએ ત્યારે અમે એ ફળ પામીએ તેવું તમે થવા દેજો. આગળનો આખો સમય અને આગળની જેટલી પણ આત્મિક જાગૃતિની મીટિંગ્સ છે એ બધી અમે તમારા હાથમાં સોંપીએ છીએ. આત્મિક જાગૃતિની મીટિંગ ખાલી નામની નહીં, ખરેખર અમારા આત્માને તમે જાગૃત કરો, અને ઈસ્ટર સુધી અમે પૂરેપૂરા આત્મિક રીતે જાગૃત હોય તેવું તમે થવા દેજો. આ અત્યારનો સમય જે સંદેશાનો છે તે તમારા હાથમાં સોંપીએ છીએ, અમારા સ્પીકરને તમારા હાથમાં સોંપીએ છીએ, અને એ જે કંઈ બી બોલે તેમના મુખ દ્વારા તમે બોલજો, અને અમારા હૃદયમાં શબ્દો ઉતરે, અમારા જીવનોમાં ઉતરે તેવું તમે થવા દેજો. આ ટૂંકીને નમ્ર વિનંતી સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમીન. બાપના જવાનોને માટે આભાર માનું, અને અત્યારે આપણે સારા સમય આપીએ છીએ. આત્મિક જાગૃતિ માસની ચોથી મીટિંગમાં આપણે મળ્યા છીએ દયા નિવાસ વિસ્તારમાં અને આ સોસાયટીમાં, આ ફળિયામાં. અને એટલા માટે પ્રભુનો આભાર માનતા આ વિસ્તારના કારભારી શ્રીમતી રૂબીનાબેન, તેમની સેવાઓ, તેમની આગેવાની, તેમની અત્યારે લીડિંગ મિટિંગનું કરી રહ્યા છે, તેમનો પણ આપણે આભાર માનતા આવકાર કરીએ છીએ. સાથે કારભારી પણો અને નાણાં સમિતિના પ્રમુખ શ્રી કાંતિભાઈ પરમાર, તેઓ પણ આપણી મધ્ય ઉપસ્થિત છે. તેમની સમિતિ દ્વારા આ મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું, અને પાસ્ટેટ કમિટીએ પરમિશન આપી. આપણા મુખ્ય પાળક સાહેબ નગીન ચૌહાણ સાહેબ ને પાસ્ટેટ કમિટી, તેઓનો પણ આપણે આભાર માનીએ છીએ. સાથે એમવાયએફના જુવાનો સરસ આરાધનામાં દોરે છે, એમવાયએફના ક્રિસ ને તેમની આખી ટીમનો
અત્યારે આભાર માનતા આવકાર કરીએ છીએ. અને તમે બધા જેઓ આ વિસ્તારના દયા નિવાસ વિસ્તારના રહેવાસીઓ તમે હાજર છો, અલગ અલગ વિસ્તારોમાંથી પણ જેઓ આવ્યા છો, કિશોરભાઈ ને ખાસ કરીને રીટાબેન આપણી મધ્ય છે, રિજનલ મહિલા મંડળના સેક્રેટરી બેન, તેઓ સતત આપણી મિટિંગમાં હાજર રહેશે. બીજા પણ જેઓ ઘણા બધા હું જોઉં છું, તમારી બધાની હાજરીને માટે પ્રભુનો આપણે બહુ જ આભાર માનીએ છીએ. પાસ્ટેટ કમિટીના સભ્ય આશીષભાઈ છે, અશ્વિનભાઈ છે, તેઓનો પણ આપણે આભાર માનીએ છીએ. તમે બધા જેઓ આવ્યા છો અને તમારી હાજરીને નોંધ લેતા આપણે અત્યારે પ્રભુના વચનો તરફ જઈશું. અને આપણે જે મુદ્રાલેખ આપવામાં આવ્યો છે, જીવંત આશા, એ જીવંત આશા એ રેવરન્ડ નગીન ચૌહાણ સાહેબ અમે બંને સાથે બેઠા અને વિચાર કરતા હતા કે આ વિષય પ્રમાણે આપણે પ્રભુના વચનોમાં પ્રભુના એ દોરવણી આપી શકીએ. એટલા માટે એ વચનો અને મુદ્રાલેખ એના અનુસંધાનમાં જે વચનો આપણે વાંચ્યા, રોમનોને પત્ર 15મો અધ્યાય અને તેની 8મી કલમથી લઈને 13મી કલમ સુધી, એકચ્યુઅલી આખો અધ્યાય વાંચવા લાયક છે. અને જો તમે રોમનોનો પત્રનો અભ્યાસ કરો તો એ પત્ર બહુ જ થિયોલોજીથી ભરપૂર છે. અને એ પત્ર, રોમનોને પત્ર એ સંત પાઉલે એ લખેલો પત્ર છે અને ગજબની થિયોલોજી તેમાં છે. અને એ બધી બાબતો આપણે યાદ કરીએ છીએ એટલા માટે કે અહીંયા જે બાબત લખવામાં આવી છે 13મી કલમમાં જીવંત આશા વિશે, ત્યાં પ્રમાણે લખ્યું છે કે દેવ કે જેના પર તમે આશા રાખો છો તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિથી ભરપૂર કરો, જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા પુષ્કળ થાય. એને જે બાબત વિશે અત્યારે તમારી આગળ હું વચન લાવવા માંગુ છું એ તો રોમનોના પત્રના 15મા અધ્યાયની 13મી કલમ એ મુખ્ય બાબત છે. અને આ 13મી કલમમાં 3 બાબતો આપવામાં આવી છે. અને 3 બાબતોનો આપણે વિચાર કરતા પહેલા હું તમને કહીશ કે એ 15મા અધ્યાયની આ મધ્યવર્તી કલમ છે અથવા તો 15મા અધ્યાયમાં આ મુખ્ય કલમ છે. ઈશ્વરે આપણને જે તેના દીકરા ઈસુ ખ્રિસ્તમાં અનંત જીવનની જે આશા આપવામાં આવી છે, ઉદ્ધારની જે આશા આપવામાં આવી છે, આશીર્વાદોની જે આશા આપવામાં આવી છે, એના અનુસંધાનમાં આ કલમ આપણને બહુ ગજબની બાબતો શીખવી જાય છે. તમે જો આ અધ્યાયમાં તમે અભ્યાસ કરો તો એ આખા અધ્યાયની અંદર 3 મુખ્ય બાબતો છે. એક તો એકતા વિશે ભાર મૂકવામાં આવ્યો છે, બીજું ખ્રિસ્ત જેવું જીવન જીવવાનો એના વિશે ભાર મૂકવામાં આવ્યો છે, અને ત્રીજું આપણે જે કલમ વાંચીએ છીએ તે પ્રમાણે આશાભર્યું ભવિષ્ય અથવા આશાભર્યું જીવન એ વિશે ત્યાં ભાર મૂકવામાં આવ્યો છે. અને આ જે બાબતો આપણે જોઈએ છીએ ત્યારે હું અત્યારે 13મી કલમ તરફ આગળ વધીશ. ત્યાં જે લખવામાં આવ્યું છે ત્યાં એ કલમમાં 3 મુખ્ય બાબતો છે. 3 મુખ્ય બાબતોમાં પહેલી બાબત, દેવ એ આશાનો સ્ત્રોત છે, અથવા તો આશા એ ગમે તેવી પરિસ્થિતિમાં અથવા ગમે તેવી મુશ્કેલીઓ આપણા જીવનમાં આવે અને એ ગમે તેવા સંજોગો ઊભા થાય, પણ જ્યારે આપણે જે પ્રભુ પર જે આશા મૂકીએ છીએ અથવા તો આશા રાખીએ છીએ એ એના કારણે આપણે હિંમતવાન બનીએ છીએ. એટલા માટે જીવનમાં નિરાશા આવે કે જીવનમાં બીમારીઓ આવે કે જીવનમાં આર્થિક તંગી કે મુશ્કેલી પ્રશ્નો કોઈ પ્રકારના અનુભવાય કે પછી ગમે તે પ્રકારના સંબંધોની મુશ્કેલીઓ ઊભી થાય કે સર્જાય, ત્યારે આપણે એક આશા, આપણી પાસે જે માત્ર એક આશા છે અને આશા એ સાચી ને યોગ્ય અને ખરી બાબત ઈશ્વર તરફથી આપણને મળી છે. અને એટલા માટે બધી પરિસ્થિતિઓ ભલે આવે, બધી મુશ્કેલીઓ ભલે આવે, બીમારીઓ ભલે આવે, પણ જે મુખ્ય ઈશ્વર આપણો પ્રભુ જે સ્ત્રોત છે એ ગમે તેવી સ્થિતિમાં આપણને બચાવે છે, આપણને છોડાવે છે, આપણી સાથે રહેશે. એટલા માટે એમ પણ કહી શકાય કે પરિસ્થિતિઓ ગમે તે આવે અને ગમે તેવી સ્થિતિમાં આપણે બદલાઈએ પણ ઈશ્વર કદી બદલાતા નથી. ઈશ્વરનું વચન કદી બદલાતું નથી. ઈશ્વર કાયમ આપણી સાથે રહેશે. અને એટલા માટે જ્યારે પ્રભુ જ્યારે આપણી સાથે રહેશે ત્યારે આપણને બહુ મોટી આશા અને બહુ મોટી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવાને માટે ઈશ્વર આપણને બળ આપે છે. અને એ જે બળ આપે છે એ ઈશ્વર તરફની આધારિત બાબત બની જાય છે. હું મારા જીવનમાં કે આપણા જીવનમાં જે કોઈ સંબંધ, જે કોઈ પરિસ્થિતિ સંબંધી જ્યારે આપણે વિચારીએ અથવા તો એમાં મગ્ન હોઈએ અથવા તો એ પરિસ્થિતિના અનુસંધાનમાં આપણે કોઈ મુશ્કેલી અનુભવતા હોઈએ, એટલે માનસિક રીતે આપણે તણાવ અનુભવતા હોઈએ કે નિરાશા કે હતાશા જેવી પરિસ્થિતિ આવે, ત્યારે સૌથી મહત્વની બાબત ઈશ્વર તરફથી મળેલી મોટી આશા અને ઈશ્વર તરફથી મળેલો મોટો આશીર્વાદ એ આપણા જીવનને ટકાવી રાખે છે, આપણને મજબૂત કરે છે. અને એ મહત્વની બાબત હું તમને કહીશ કે 2 ખેડૂતો ગામડામાં
ખેતરમાં અનાજ વાવવાને ગયા પોતાના ખેતરમાં, અને એ જમીનમાં જ્યારે બીજ વાવતા હતા એમાં પહેલો જે ખેડૂત છે એણે થોડી આશા રાખી, થોડા સમય સુધી તેણે તે બાબત બીજ જે વાવ્યા હતા ખેતરમાં, એ બીજ વાવ્યા એ ખેતરમાં ઉગે એના માટે એણે થોડી મહેનત પણ કરી, પણ એ જલ્દી ઉગ્યા નહીં. ત્યારે એ નિરાશ થઈ ગયો અને એ ઉગતું નથી અથવા તો એ છોડ આવતા નથી, એટલા માટે એ હવે એણે આશા છોડી દીધી, નિરાશ થઈને ચાલ્યો ગયો. પણ એનાથી બીજો ખેડૂત જેણે બીજ વાવ્યા હતા એણે માવજત કરી, એણે પાણી કે ખોળ ખાતર કર્યા, અને જે કંઈ પ્રકારની જે માવજત જમીનમાં કરવાની હતી એ બધું તેણે કર્યું. એણે ધીરજ રાખી, એણે આશા છોડી દીધી નહીં. અને ત્યાર પછી થોડા સમય કે 10 કે 15 દિવસ પછી ત્યાં સુંદર નાના છોડ નીકળ્યા અને લીલોતરી થઈ, હરિયાળી થઈ. ખેતર એ અનાજથી અથવા એ સુંદર પાક ત્યાં ઊભો થયો. અને એ બતાવી આપે છે કે તેણે આશા છોડી નહીં, તેણે ધીરજ રાખી. એ જે આશા અને ધીરજ તેણે રાખી છે એ ધીરજની આશા એ પ્રભુ આપણને આપી છે. ગમે તેવી પરિસ્થિતિ, ગમે તેવી મુશ્કેલીઓ, ગમે તેવા પ્રશ્નો કે ગમે તેવી બાબતોમાં આપણે જ્યારે ધીરજથી પ્રભુની સાથે વાટ જોઈએ છે તો પ્રભુ તરફ જઈએ છીએ ત્યારે આપણને પ્રભુ એ આશીર્વાદ આપે છે. અને એટલા માટે પ્રભુનું વચન કદી નિષ્ફળ જતું નથી. પ્રભુ કાયમ તે આપણા જીવનને જાણે છે ને આપણે જે માંગીએ છીએ એ પ્રમાણે પ્રભુ આપણને આપે છે. ઘણીવાર આપણા પ્રશ્નો છે, આપણી તકલીફો છે, અને આપણે જાણીએ છીએ કે આપણને પ્રભુ આશીર્વાદ આ પ્રમાણે માંગીએ છીએ મળતા નથી, પણ ના, એવું નથી. પ્રભુ બધું સાંભળે છે, પ્રભુને બધી સમજ છે. આપણા જીવનમાં રહેલી ધીરજ અને આપણી જે આશા છે એને અવલંબે છે. અને એટલા માટે ઈશ્વર તરફથી જે મળેલી બાબતો છે એ આ ખેડૂતોને જેવી છે. એમાં ધીરજ રાખવાની વાત છે, એમાં સૌથી મોટી આશા છે, અને એ પહેલી બાબત. એટલા માટે હું તમને કહીશ કે દેવ જે આશાનો સ્ત્રોત છે તેના તરફ આપણે દ્રષ્ટિ કરીએ, તેના તરફ આપણે વિશ્વાસ રાખીએ. એ આપણા જીવનને, આપણા પરિવારને, આપણા પરિવારોને આશીર્વાદો આપશે, આપણા ખ્રિસ્તી કુટુંબોને પ્રભુ બચાવશે, અને પ્રભુ તેના સમય પ્રમાણે વધારે ને વધારે ઉપર લઈ જશે, આશીર્વાદિત કરશે. બીજી જે મહત્વની બાબત આ કલમની અનુસંધાનમાં મને દેખાય છે તે એ છે કે ખ્રિસ્ત સૌને માટે આશાનું કારણ છે. અને એ તો 8મી કલમથી 12મી કલમમાં પણ એ બાબત દેખાય છે જે આપણે હમણાં શાસ્ત્ર ભાગ વાંચ્યો. અને એ જે બાબત આપણે વાંચીએ છીએ ત્યાં ખ્રિસ્ત સમગ્ર જગતને માટે છે. એ ફક્ત એક સમાજ કે એક વ્યક્તિ કે થોડા લોકો માટે નથી, અથવા તો એક સ્પેસિફિક જાતિઓ માટે કે યહૂદી લોકો માટે જ છે અને તેમના માટે તેમણે જીવન આપ્યું કે હલવાન થયા કે વધસ્તંભ પર ગયા, એવું નહોતું. એમણે તો સર્વને માટે, બધા આખા વિશ્વના બધા લોકોને માટે એમણે બલિદાન આપ્યું, એમણે રક્ત વહેવડાવ્યું. હું તમને કહી કે સૂર્ય જે એક ઘરને માટે પ્રકાશ આપતો નથી અથવા એક કોમને માટે પ્રકાશ આપતો નથી, કે પછી પેલા દેશ માટે કે આ દેશ માટે પ્રકાશ આપે છે, એવું નથી. એ આખા વિશ્વમાં બધી જગ્યાએ એક સરખો પ્રકાશ આપે છે. કોઈ જગ્યાએ ઓછો, કોઈ જગ્યાએ વધારે, એવું નથી. બધી જગ્યાએ સરખો પ્રકાશ આપે છે. અને જ્યારે એ જે પ્રકાશ આખી પૃથ્વીમાં જે ફેલાય છે એ જ પ્રકારે આપણા પ્રભુનો પ્રેમ અથવા આપણા પ્રભુ ખ્રિસ્તનું બલિદાન અથવા તેમણે જે વજસ્તંભ પરથી રક્ત વહેવડાવ્યું છે તે એમાં જે આશા સમાયેલી છે એ જે બાબત એ સર્વને માટે છે, જગતને માટે છે, સર્વ દેશ જાતિઓને માટે છે, આપણા માટે છે, એક સ્પેસિફિક વ્યક્તિઓને માટે પણ છે. આપણને બધાને નામ દઈને પ્રભુ બોલાવે છે, આપણે બધાને તે ઓળખે છે. અને એટલા માટે ખ્રિસ્તનો પ્રેમ એ સર્વને માટે બને છે. અને એ સર્વને માટે છે, માટે હવે એ પ્રેમની આશા આપણા જીવનમાં વધારે મજબૂત થાય છે. અથવા ઈશ્વરે આપણા પર જે પ્રેમ કર્યો છે, આપણને જે તારણ આપ્યું છે, આપણને જે ઉદ્ધાર આપ્યો છે, તેના કારણે હવે આપણે નવા જીવનમાં આવીને આપણને એક બહુ મોટી આશા આપવામાં આવી છે. અને એ આશા તો અનંત જીવનની આશા છે, એ આશીર્વાદોની આશા છે, એ આપણું ભવિષ્ય છે. અને એ દિવસો, એ સમયો ધીરજ રાખીને તેમાં આગળ વધવાનું છે, દોડવાનું છે. અને એટલા માટે હજી બીજી બાબત છે તમારી આગળ હું કહીશ કે ખ્રિસ્ત જ સૌને માટે આશીર્વાદોનું કારણ છે અને સૌથી મોટી આશા છે. વરસાદ એક જગ્યાએ પડે ને બીજી જગ્યાએ ના પડે એવું બને છે. આપણે જાણીએ છીએ કે વાદળ જ્યાં જાય ત્યાં પડે વરસાદ, પણ વરસાદ તો પ્રભુ દરેક જગ્યાએ પાડે છે. યાની કે એનો અર્થ કે કોઈક અમીરના ઘરે વરસાદ પડે કે કોઈ ગરીબના ઘરે ના પડે એવું નથી. અથવા તો આપણે એમ કહી શકીએ કે કોઈક મોટા લોકો, રાજકારણી માણસોના ત્યાં વરસાદ પડે, અથવા તો પેલા સામાન્ય વર્ગના, મધ્યમ વર્ગના લોકોના ઘરે વરસાદ ના પડે એવું નથી.
એ તો વિસ્તારો પ્રમાણે પ્રભુ જ્યાં ઈચ્છે ત્યાં વરસાદ મોકલે છે. એમ પ્રભુનો આશીર્વાદ ઈસુ ખ્રિસ્તમાં દરેક જગ્યાએ આવે છે અને એ આશીર્વાદના કારણે આપણે બધાની પાસે બહુ મોટી આશા પેદા થાય છે. એ આશા પ્રભુ આપણા જીવનને આશીર્વાદિત કરે છે અને એ આશામાં આપણા જીવનો આગળ વધે છે. એટલા માટે ઈશ્વર દરેકને માટે સમાન આશીર્વાદો આપે છે. ઈશ્વર દરેકને માટે સમાન તેમના જીવન દ્વારા જે વહેતું રક્ત અને આશાની જે કિરણ છે ફેલાવે છે અને એ મહત્વની બાબત છે. એટલા માટે ત્રીજી જે મહત્વની બાબત 13મી કલમ પ્રમાણે કહી શકાય તો એ જીવંત આશા છે. એ હું તમને કહીશ કે એક નાનકડો દીવો આપણી એક રૂમની અંદર હોય તો એ આખી રૂમ પ્રકાશિત થાય છે અને એ આખી રૂમમાં અંધકાર ચાલો જાય છે. હવે આશા એવી જ છે. એ ગમે તેવી સમસ્યા આવે, ગમે તેવા પ્રશ્નો આવે, ગમે તેવો અંધકાર હોય, પણ અંદરથી જે આશા પ્રભુએ આપણને આપી છે, જે આશીર્વાદ પ્રભુએ આપ્યો છે, એ આશા અમર રહેશે અને એ આશા ધીરજ માંગે છે. અને એ આશામાં જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે હવે ત્યાં ભય રહેતો નથી, એની જગ્યાએ શાંતિ આવે છે. હવે ત્યાં ચિંતાઓ રહેતી નથી, એની જગ્યાએ આનંદ ઉત્પન્ન થાય છે. હવે ત્યાં નિરાશાઓ પેદા થતી નથી, પણ એની જગ્યાએ આપણો વિશ્વાસ મજબૂત થાય છે. એ શાંતિ, એ આનંદ, એ વિશ્વાસ આપણી આશા સાથે વધારે પ્રગટ થઈને મજબૂત થાય છે. અને એટલા માટે ખ્રિસ્ત જે આપણા માટે વજસ્તંભ પર મરણ પામ્યા એ ફક્ત યહૂદી સમુદાય માટે નહીં પણ આખા વિશ્વને માટે હતા. અને આ કારણને માટે હું તમારે આગળ કહીશ કે આપણું હૃદય વિશાળ બનાવીએ. એટલા માટે કે ઈશ્વરે આપણને જે આશીર્વાદો આપ્યા છે એ બધા લોકોને આગળ વહેંચવાને માટે, અથવા આપણી જે આશા છે એ આશામાં આપણે મજબૂત થઈને ઘણા લોકો સુધી એ પ્રકાશ ફેલાવીએ અથવા ઘણા લોકોની આગળ આપણે ઉભા રહી શકીએ, સાક્ષીનું કારણ બનીએ. એટલા માટે પ્રભુ જે વિશાળ હૃદયના છે એવો વિશાળ હૃદય આપણે પણ બનાવીએ. પ્રભુને માટે કોઈ સરહદો નથી અને એ સરહદો આપણા માટે પણ નથી, અથવા પ્રભુને માટે કોઈ જાતિઓ નથી કે આપણા માટે પણ કોઈ જાતિઓ નથી. અને એટલા માટે તમે જો કોલોસીના પત્રના 3 અધ્યાયમાં ત્યાં લખવામાં આવ્યું છે કે કોઈ સિથિયન નથી, કોઈ બર્બર નથી, કોઈ યહૂદી નથી, બધા ખ્રિસ્તમાં એક છીએ. હવે કોઈ જાતિ કે કોઈ અન્ય ભાષા બોલનાર કે એ બધા એક મંડળીમાં આવે છે, એક બને છે. ખ્રિસ્તમાં બધા એક બન્યા છે. એટલા માટે સરહદો નથી, એટલા માટે જાતિઓ નથી, પણ એટલા માટે હું તમને કહીશ કે આપણે મોટા હૃદયવાળા બનીએ છીએ, ઈશ્વરના જેવા હૃદયવાળા બનીએ છીએ અને એ આશાના કારણે બને છે. આપણે ઈશ્વરે આપણા પર જે પ્રેમ કર્યો છે એ પ્રેમની કોઈ સરહદ નથી અને એ પ્રેમની કોઈ સરહદ ઈશ્વરની પાસે નથી, તેના પર વિશ્વાસ કરનારા તેના લોકોની પાસે નથી, આપણી પાસે નથી. અને એટલા માટે આપણે જ્યારે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને આશા સાથે જીવન જીવે છે ત્યારે હવે આપણો પ્રેમ સર્વને માટે વહેતો બને છે. સર્વને માટે એટલે ગમે તે જાતિના, ગમે તે પ્રકારના, સમાજના, કુટુંબના, આપણા સગા મિત્રો કે જ્યાં આપણને પ્રશ્નો છે એવી જગ્યાઓ પર પણ ઈશ્વરનો પ્રેમ એક સરખો ચાલે છે અને દરેકની ઉપર સરખો પ્રેમ કરે છે. અને એ જ બાબત આશાના કારણે આપણે પણ ઈશ્વરના પ્રેમને સરખા ભાગે દરેકની આગળ વહેંચીએ છીએ. અને એટલા માટે આ જે બાબતો 13મી કલમમાં લખવામાં આવી છે, જીવંત આશા, એ જે આશા આપણને આપવામાં આવી છે એ ખ્રિસ્ત દ્વારા મળેલી છે. આપણે જ્યારે ખ્રિસ્તનો સ્વીકાર કર્યો ત્યારે આપણે જાણીએ છીએ કે આપણી ખામીઓ હતી, આપણી ત્રુટિઓ હતી, આપણે નબળા હતા અથવા આપણે પાપી હતા અથવા આપણો ભૂતકાળ આપણે જાણીએ છીએ. પણ છતાંય પ્રભુએ આપણને સ્વીકાર્યા, છતાંય પ્રભુએ આપણને માફ કર્યું, છતાંય પ્રભુએ આપણને તૈયાર કર્યા, ઉદ્ધાર આપ્યો. પ્રભુ સમજી શક્યા હોત, પ્રભુ કહી શક્યા હોત કે તું ભાઈ આવો નબળો છું, અથવા તું પાપી છું, અથવા તારામાં આ ઉણપો છે, તારી પાસે આ ત્રુટિઓ છે, હું તને કેવી રીતે સ્વીકારું, એવું કહી શક્યા હોત. પણ ના, એવું નથી. ગમે તે વ્યક્તિ, ગમે તેવો વ્યક્તિ, ગમે તેવી સ્થિતિવાળા વ્યક્તિ, એ બધાને માટે એક સરખો પ્રભુનો પ્રેમ એક સરખી બાબત છે. અને એટલા માટે એમ કહી શકાય કે એ જીવંત આશા જે ઈસુ ખ્રિસ્તમાં આપણને પ્રાપ્ત થઈ છે, એ જીવંત આશામાં આપણે બધા આશીર્વાદિત બન્યા છે. અને એ આશા હું તમારી આગળ કહીશ કે એ જે સ્વીકારવીએ છીએ, આપણે જે ઈસુ ખ્રિસ્તને સ્વીકાર કરીએ છીએ, એ પ્રેમ એ જીવંત આશામાં ફેરવાઈ જાય છે અને એ દ્વારા પ્રભુ આપણી સાથે આશીર્વાદોના આશીર્વાદ આપે છે. છેલ્લે હું તમારી આગળ એ બાબત કહેવા માંગુ છું, એ તો એ છે કે આપણે જ્યારે ઈસુ ખ્રિસ્ત પર જે દિવસે, જે ઘડીએ વિશ્વાસ કરીને તારણ પામ્યા તે સમય અને ત્યારથી આપણે
ખ્રિસ્તની સાથે જોડાયા, નવા જીવનમાં આપણે આવ્યા અને ખ્રિસ્તની સાથે જોડાતા હવે નવી આશાઓ આપણા માટે પેદા થઈ. અને નવી આશાઓ એ છે કે હવે આપણું જીવન ટૂંકું રહ્યું નથી અથવા તો થોડા સમય માટેનું બન્યું નથી. આપણે તો અનંત જીવન ઈશ્વરની સાથેના સંબંધમાં બન્યા અને ઈશ્વરની સાથે આપણે જોડાયા અને ઈશ્વરની સાથેના સંબંધમાં હવે આપણે ચાલીએ છીએ. હવે આપણી આશાઓ આગળ વધે છે. હવે ધીરજથી પ્રભુની રાહ જોતા આપણા જીવનમાં આવતી દરેક સ્થિતિ, દરેક પરિસ્થિતિઓ, દરેક પ્રશ્નો, દરેક મૂંઝવણોમાં આપણે હારીએ નહીં, નિરાશ થઈએ નહીં, થાકી જઈએ નહીં, પણ પ્રભુની સાથેની આશામાં આપણે આગળ વધીએ. અને એ આજનો મુખ્ય સંદેશો છે. હું ગમે તે સ્થિતિમાં ચાલું, ગમે તેવી પરિસ્થિતિ મારા જીવનમાં આવે અથવા આપણા જીવનમાં આવે, પણ પ્રભુ આપણને ટકાવી રાખે છે. પ્રભુ આપણને બળ આપે છે. પ્રભુ આપણી આશાઓ બને છે અને એ આશા અમર રહેશે. અને એ આશામાં આપણા જીવનો વધારે ધીરજવાળા બને છે, આશીર્વાદિત થાય છે. ઈશ્વરની કૃપામાં આપણે આગળ વધીએ છીએ. અને એ પ્રકારનું જીવન પ્રભુ આ વચન દ્વારા 13મી કલમ દ્વારા આપણને સૂચવે છે. ત્યાં આ પ્રમાણે લખ્યું છે કે દેવ કે જેના પર તમે આશા રાખો છો તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિથી ભરપૂર કરો, જેથી પવિત્ર આત્માના સામર્થ્યમાં તમારી આશા પુષ્કળ થાઓ. અને એ જે બાબતો પવિત્ર આત્મા દ્વારા હવે આપણને એ સમજ મળે છે, આપણને એ માર્ગદર્શન મળે છે અને આપણે હવે એ સમજી શકીએ છીએ કે ઈશ્વર સાથેના સંબંધમાં આપણી આશાઓ અમર રહેશે અને આપણે મજબૂતાઈભર્યું જીવન જીવીએ છીએ. અને એટલા માટે જગતમાં ભલે વાવાઝોડા આવતા, કુટુંબમાં ભલે ગમે તેવી પરિસ્થિતિઓ પેદા થતી, ગમે તેવા સંકટો ઊભા થતા, ગમે તેવી માંદગીઓ આવે કે પડી જવાય ને પગો અને ગમે તેવી પરિસ્થિતિઓ ઊભી થાય, પણ પ્રભુ સાથેના સંબંધમાં આપણને બહુ મોટી આશા આપવામાં આવે છે. અને આશા અમર છે, એ જીવંત છે, ઈસુ ખ્રિસ્ત દ્વારા આપવામાં આવી છે. એ આશા પવિત્ર આત્મા આપણને સતત દોરે છે અને એમાં મજબૂત કરે છે. અને એ પ્રકારના જીવનમાં આપણે આગળ વધીએ. પ્રભુ આપણને સર્વને આ વચનો દ્વારા વધારે આશીર્વાદ આપે. આમેન. ઈશ્વર પિતાનો આભાર માનું છું કે આપણે આ મીટિંગને સંચાલન કરી શક્યા અને સાહેબ આશીષ વચન ઉતારશે. પ્રાર્થના કરીએ. અમારા પવિત્ર અને કૃપાળુ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમે સ્તુતિને યોગ્ય, માનને યોગ્ય એવા પ્રભુ છો. આ જીવન પ્રભુ તમે અમને આપેલું છે, જીવનમાં આશીર્વાદો આપ્યા છે. આ દિન સુધી પ્રભુ તમે અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી. અમારા જીવનમાં જોઈતા સગળા સારા વાના પણ તમે પૂરા પાડ્યા. અને માટે ઈશ્વર પિતા અમે પુષ્કળ આભાર માનીએ છીએ. અત્યારે આ મીટિંગની અંદર પ્રભુ અમે મળ્યા છે. અમે પ્રભુ તમારા વચનો સાંભળ્યા છે. વચનો પ્રભુ અમે ભૂલી ન જઈએ, પણ અમારા હૃદય અને મનોમાં લખી રાખીએ અને એ પ્રમાણે જીવન જીવીએ એવી કૃપા પ્રભુ તમારી પાસે માગીએ છીએ. કારણ કે તમારી કૃપા સિવાય અમે એવું જીવન જીવી શકતા નથી. અત્યારે બેનને માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આ એરિયાની અંદર કારભારી તરીકે સેવા કરે છે અને ખૂબ જ સુંદર રીતે એમની સેવાઓ છે. એ સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરેલી છે અને માટે આભાર માનીએ છીએ. ખાસ કરીને જે લોકો બીમાર છે એમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે તેમને સાજાપણું આપો, તમારો સ્પર્શ આપો અને તેઓ સાજા થાય ત્યારે પ્રભુ તમે સાજાપણું આપ્યું છે એ વાત પણ તેઓ સમજી શકે અને તમારામાં આધીનતાથી જીવન જીવી શકે એવી કૃપા પ્રભુ તમારી પાસે અમે માગીએ છીએ. વિશેષ કરીને આ જુવાનોને માટે ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ. સભા શિક્ષક કહે છે કે તારી જુવાનીના દિવસોમાં તારા સર્જનહારનું સ્મરણ કર. ત્યારે આ જુવાનો સ્મરણ કરે છે. મંડળીમાં ઘણા બધા બીજા જુવાનો છે, તે પણ પ્રભુ તમારી સેવાઓમાં આવે અને તમને આધીન થઈને જીવન જીવે એવી કૃપા પ્રભુ માગીએ છીએ. મંડળીમાં પ્રભુ ઘણા બધા લોકો છે, બધા તમારા લોકો છે, તમે પસંદ કરેલા લોકો છે. પ્રભુ તમારી કૃપામાં તેઓ જીવન જીવે એવી પ્રાર્થના ને વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. સર્વને તમારી આશીષ આપો, અહીં નમેલાને સંભાળો, દરેકને તમારી કૃપાથી વેષ્ટિત કરો એવી પ્રાર્થના પ્રભુ કરીએ છીએ. અમે અમારા પાળક સાહેબોને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. એમની સેવાઓ અદ્ભુત છે, ત્યારે એ સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરેલી છે, વધારે આશીર્વાદિત કરો અને મંડળી એમના થકી પ્રભુ આત્મિક વચનોથી આશીર્વાદિત થાય અને તમારી કૃપા મંડળીમાં વહેતી થાય એવી પ્રાર્થના પ્રભુ અમે કરીએ છીએ. દરેકને પ્રભુ તમે સંભાળો, સર્વની સાથે પાસે રહો. આ રાત્રિમાં પ્રભુ અમે છૂટા પડીએ છીએ, અમારી પણ સાથે પાસે રહો, ઊંઘ આરામ આપો, તંદુરસ્તી સાથે જાગીએ, સવારે તમારું પવિત્ર નામ લઈ એવી પ્રાર્થના કરતા અમે તમારા પ્રેમાળ હાથોમાં સોંપાય છે. પ્રભુ ઈસુના પવિત્ર નામમાં અમારી પ્રાર્થના સાંભળો, સ્વીકાર કરો. આમીન. તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય
જેમ આકાશમાં ને પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા માફ કર્યા છે તેમ તમે અમારા અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ગુનાહથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણો ત્રિએક પ્રભુ એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્મા આપણી સાથે, આ વિસ્તારના દરેક પરિવારોની સાથે, આપણી મંડળી સાથે અને આપણા બધા જ કુટુંબોની સાથે હમણાંથી લઈને સદા સર્વકાળ સુધી હોજો. આમેન.